નમસ્તે મિત્રો. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પ્રેમ, લાગણી અને વિશ્વાસનો તહેવાર છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. રક્ષાબંધનનો દિવસ માત્ર રાખડી બાંધવાનો જ નથી, પરંતુ પરિવાર સાથે પ્રેમથી સમય પસાર કરવાનો અને ભાઈ બહેનના સંબંધને વધુ મજબૂત બનાવવાનો શુભ દિવસ માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત આપણે અજાણતા એવી કેટલીક ભૂલો કરી બેસીએ છીએ જે ધાર્મિક માન્યતાઓ અનુસાર ટાળવી જોઈએ. આજે આપણે મિત્રો એવી 5 ભૂલો વિશે વાત કરીશું જે રક્ષાબંધનના દિવસે ક્યારેય ન કરવી જોઈએ. જો તમે પણ રક્ષાબંધનનો તહેવાર શ્રદ્ધા અને સારી રીતે ઉજવવા માંગતા હોય તો આ વાતો જરૂર ધ્યાનમાં રાખજો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો. તો મિત્રો, સૌથી પહેલી ભૂલ છે રાખડી બાંધતી વખતે ઉતાવળ કરવી. ઘણી બહેનો માત્ર રિવાજ પૂરો કરવા બધા માટે ઝડપથી રાખડી બાંધી દે છે. પરંતુ રાખડી બાંધવાનો સમય પરિવાર માટે ખાસ હોય છે. તેથી શક્ય હોય તો શાંતિથી ભગવાનને યાદ કરીને ભાઈના સુખ, સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરીને રાખડી બાંધવી જોઈએ. રાખડી બાંધતા પહેલા થાળી તૈયાર કરી શકાય, જેમાં કંકુ, ચોખા, દીવો, મીઠાઈ અને રાખડી રાખવામાં આવે. ભાઈને તિલક કર્યા પછી રાખડી બાંધવી અને પછી મીઠાઈ ખવડાવી એવી પરંપરા ઘણા પરિવારોમાં જોવા મળે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે પરંપરા કરતાં ભાવના વધારે મહત્વની છે. બીજી ભૂલ છે રાખડી બાંધતી વખતે અશુભ અથવા નકારાત્મક વાતો કરવી. મિત્રો, રક્ષાબંધનનો દિવસ આનંદ અને પ્રેમનો દિવસ છે. તેથી આ દિવસે ભાઈ બહેન વચ્ચે ઝઘડો કરવો, એકબીજાને ખરાબ શબ્દો કહેવા, જૂની વાતો યાદ કરીને ગુસ્સો કરવો અથવા પરિવારના સભ્યો સાથે મન દુઃખ કરવું ટાળવું જોઈએ. આપણે ઘણી વખત નાની વાતને લઈને ગુસ્સે થઈ જઈએ છીએ, પરંતુ આવા શુભ પ્રસંગે શક્ય હોય ત્યાં સુધી મન શાંત રાખવું જોઈએ. જો કોઈ વાતથી મન દુઃખ હોય તો તે વાતને બીજા દિવસે શાંતિથી પણ કરી શકાય છે. તહેવારના દિવસે એકબીજાને ખુશ રાખવું અને પ્રેમથી વાત કરવી વધુ સારું રહેશે. ત્રીજી ભૂલ છે મિત્રો, પૂજા કે રાખડીની થાળીને બેદરકારીથી રાખવી. જો તમે રક્ષાબંધનના દિવસે પૂજા કરો છો તો પૂજાની સામગ્રી સ્વચ્છ રાખવી જોઈએ. કંકુ, ચોખા, દીવો અને રાખડી જેવી વસ્તુઓને ગંદી જગ્યાએ ન રાખવી. ઘણા લોકો રાખડીની થાળી તૈયાર કરીને પછી લાંબા સમય સુધી તેને જ્યાં ત્યાં મૂકી દે છે. આવું કરવાને બદલે પૂજા માટે એક સ્વચ્છ જગ્યા પસંદ કરવી જોઈએ. ઘરમાં ભગવાનનું સ્થાન હોય તો ત્યાં દીવો કરીને ભગવાનને નમન કરી શકાય. ખાસ કરીને દીવો પ્રગટાવતી વખતે સાવચેતી રાખવી જોઈએ. રક્ષાબંધનનો તહેવાર શ્રદ્ધાથી ઉજવો, પરંતુ કોઈ પણ પરંપરાને કારણે સલામતી સાથે સાવધાન ન કરવું. ચોથી ભૂલ છે માત્ર ભેટને મહત્વ આપવું. આજના સમયમાં રક્ષાબંધન એટલે ભાઈએ બહેનને મોંઘી ગિફ્ટ આપવી અને બહેને કંઈ પણ આપવું એવી માનસિકતા ઘણી જગ્યાએ જોવા મળે છે. ભેટ આપવી ખરાબ વાત નથી મિત્રો, પરંતુ ભાઈ બહેનના પ્રેમની કિંમત માત્ર પૈસાથી નક્કી થવી જોઈએ નહીં. ભાઈ બહેનને મોંઘી ભેટ ન આપી શકે તો તેનો અર્થ એ નથી કે તેનો પ્રેમ ઓછો છે. એકબીજાને સન્માન આપવું, મુશ્કેલીના સમયમાં સાથે ઊભું રહેવું અને દિલથી શુભેચ્છા આપવી એ સૌથી મોટી ભેટ છે. તેથી રક્ષાબંધનના દિવસે ગિફ્ટ કરતાં સંબંધને વધારે મહત્વ આપવું જોઈએ. પાંચમી અને સૌથી મહત્વની ભૂલ છે ભાઈ બહેનના સંબંધમાં અહંકાર રાખવો. ઘણી વખત ભાઈ બહેન નાની નાની વાતો પર વર્ષો સુધી એકબીજાથી નારાજ રહે છે. પરંતુ રક્ષાબંધન એવો દિવસ છે જ્યારે જૂના મનદુખને ભૂલીને સંબંધને ફરીથી પ્રેમથી જોડવાની તક મળે છે. જો કોઈ નાની વાતને કારણે બંને વચ્ચે બોલચાલ બંધ હોય તો આ દિવસે પહેલ કરીને વાત કરી શકાય છે. એક નાની રાખડી ઘણી મોટી લાગણીને ફરીથી જીવંત કરી શકે છે. તેથી આ દિવસે કોણ સાચું અને કોણ ખોટું એ સાબિત કરવા કરતાં સંબંધને સાચવો મિત્રો વધારે જરૂરી હોય છે. હવે એક બીજી વાત પણ ખાસ ધ્યાનમાં રાખવી. રક્ષાબંધનના દિવસે રાખડી ક્યારે બાંધવી તે અંગે અલગ અલગ પંચાંગ અને પરંપરામાં અલગ નિયમો મળે છે. મિત્રો, આની ઉપર અમે ખાસ વિડીયો બનાવ્યો છે શુભ મુહૂર્ત
અને કઈ રીતે રાખડી બાંધવી તો તે અમારી ચેનલમાં તમને જોવા મળી જશે. તેથી જો તમે શુભ મુહૂર્ત પ્રમાણે રાખડી બાંધવા માંગતા હોય તો તમારા વિસ્તારના વિશ્વસનીય પંચાંગ અથવા જાણકાર પંડિત પાસેથી તે વર્ષની ચોખ્ખી તિથિ પણ મુહૂર્ત પ્રમાણે જાણી શકાય છે. માત્ર સોશિયલ મીડિયા પર મળેલી કોઈપણ માહિતી આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહીં, કારણ કે તહેવારની તિથિ અને શુભ સમય દર વર્ષે બદલાઈ શકે છે. સાથે જ રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન બંને શક્ય હોય તેટલું સારા વિચારો રાખવા જોઈએ. બહેન રાખડી બાંધતી વખતે ભાઈ માટે સુખ સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને જીવનમાં સફળતાની પ્રાર્થના કરી શકે છે. અને ભાઈ પણ બહેનને હંમેશા સાથ આપવાનો સંકલ્પ કરી શકે છે. આ તહેવારનો સાચો અર્થ જ એ છે કે બંને એકબીજાની ખુશીઓમાં ખુશ રહે અને મુશ્કેલીના સમયમાં એકબીજાની સાથે ઊભા રહે. રક્ષાબંધનના દિવસે ભોજન અને મીઠાઈ બનાવવાની પણ ઘરમાં પરંપરાઓનો ભાગ છે. પરંતુ પોતાની તબિયતનું પણ મિત્રો ખાસ ધ્યાન રાખવું જોઈએ. વધારે મીઠાઈ ખાવાથી અથવા ખાવામાં બેદરકારી કરવાથી તહેવારની મજા પણ બગડી શકે છે. તેથી પ્રેમથી મીઠાઈ ખાઓ, પરિવાર સાથે ભોજન કરો અને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. જો ઘરમાં નાના બાળકો હોય તો દીવા, અગરબત્તી અને અન્ય પૂજાની વસ્તુઓથી તેમને દૂર રાખવાનું ધ્યાન રાખો. તહેવાર ખુશીનો છે, એટલે ઘરમાં સુરક્ષા અને સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. એક વાત હંમેશા યાદ રાખજો કે રક્ષાબંધનના દિવસે સૌથી મોટી પૂજા ભાઈ બહેનના પ્રેમની છે. રાખડી તો એકમાત્ર મિત્રો દોરો છે, પરંતુ તેની પાછળ રહેલી લાગણી ખૂબ મોટી છે. તેથી રાખડી મોંઘી છે કે સસ્તી છે, ગિફ્ટ મોટી છે કે નાની છે, આ બાબતો કરતાં ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ, વિશ્વાસ અને સન્માન વધારે મહત્વનું છે. તો ચાલો ફરી એકવાર આ 5 ભૂલો યાદ કરી લઈએ. પહેલી ભૂલ, રાખડી બાંધવામાં ઉતાવળ ન કરશો. બીજી ભૂલ, શુભ દિવસે ઝઘડો અને નકારાત્મક વાતો નહીં કરશો. ત્રીજી ભૂલ, પૂજાની સામગ્રીને બેદરકારીથી ન રાખશો અને સ્વચ્છતાનું ધ્યાન રાખશો. ચોથી ભૂલ, રક્ષાબંધનને માત્ર મોંઘી ભેટનો તહેવાર ન બનાવશો. પાંચમી ભૂલ, જૂના મનદુખ અને અહંકારને સંબંધ કરતાં મોટો બાંધશો નહીં. જો આ 5 વાતોનું ધ્યાન રાખશો તો રક્ષાબંધનનો દિવસ વધુ પ્રેમભર્યો અને યાદગાર બની શકે છે. અંતે એટલું જ કહીશ કે રક્ષાબંધન માત્ર કાંડા પર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ એકબીજાની સાથે ઊભા રહેવાનો એક સંકલ્પ છે. જીવનમાં ભાઈ કે બહેન કેટલા પણ દૂર રહેતા હોય, સમય કેટલો પણ બદલાઈ ગયો હોય, પરંતુ બાળપણની લાગણી અને પરિવારનો પ્રેમ હંમેશા ખાસ રહે છે. આ રક્ષાબંધનના દિવસે જૂની નારાજગી ભૂલીને એકબીજાને પ્રેમથી મળો, માતા પિતાના આશીર્વાદ લો, ભગવાનને યાદ કરો અને તમારા ભાઈ બહેનના જીવનમાં સુખ શાંતિ રહે તેવી પ્રાર્થના કરો. ભગવાન આપ સૌના ભાઈ બહેનના સંબંધના પ્રેમમાં વિશ્વાસ અને ખુશીઓ જાળવી રાખે તેવી મારી રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ. વિડીયોને તમારા મિત્રજનો, ભાઈ અને બહેનમાં અવશ્ય શેર કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. મળીશું આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.